લાવો પૈસા. અલે કિલો મોરસ લાવજે અને પાછો દળાવીને આવજે. યા હારું. કેવો ને જમરૂ ખાવે છે પણ તપેલું હું કામ લઈને આવતા છે? ઈ ભોળાભાઈ બેઠા છે ને? હા બેઠો. તમારું એક કામ હતું. હું એ ઉશીની થોડીક મોરસ આપો ને. એ મારો માણસ દળનું દળાવા ગયો, એની હારે મોરસ મગાવી, ઘડીક બેહો. એ હારું. તપેલું કામ લઈને આવ્યા? મોરસ લેવા. આટલી બધી મોરસ લેવા આવ્યા? એટલે અમારી પાસે બીજા વાસણ નથી ને એટલે તપેલું લાવ્યા, બાકી મોરસ તો થોડીક જ જોવે છે. આ તો ઠીક. ભોળાભાઈ નવીન માં શું હાલે? એ જોવો ને, દરિયામાં બોટ હાલે, આકાશમાં વિમાન હાલે અને પાટા ઉપર રેલગાડી હાલે અને તમે રોજ વારી વારીએથી હાલો. એને થોડું નવીન કહેવાય. આ તો ઈ નવીન છે. કે હા આનો માણસ ક્યારે આવશે? હાલ ને આપણે વેલાની વાડીએથી મોરસ લઈ આવી. હા ઈ હાસ ભાઈ. હારું છું ઈવડાઈ વયા ગયા, નકર ઈવડાઈ તો મોરસ કેદી પાછી આપે? યા ભલા દાદા મોરસ. હે કે મોરસ આવી? એ મોરસ દળાવીને લાવ્યો તો એવી જ હોય ને. પણ મોરસ શું કામ દળાવી? તમે તો મોરસ દળાવવાનું કીધું તું. ક્યારે? તમે તો કીધું તું અલે પૈસા કિલો મોરસ લાવજે અને પાછો દળાવીને જ આવજે. ઓય બાપા, અલા દાણું દળાવીને આવજે એમ કીધું તું, મોરસ દળાવીને આવજે એમ નહોતું કીધું. યો બોલો, મને એમ કે મોરસ દળાવીને લાવવાનું કીધું છે. હવે તને કોઈ દી ગામમાં જ નથી મોકલવો. પણ દળનું દળાવવા તો ગામમાં જવું જ પડે ને. એ હવે તારે દાણું નહીં દળાવા જવું પડે, હમણાં હું આવું. પણ ક્યાં જાવ ઈ તો કેતા જાવ. મને લાગે દળનું લેવા ગયા છે, બહુ ભૂખ લાગી છે. હાલો હવે હું તો પૌવા બટેટા ખાવ. હાલો ને જલ્દી હાલો ને, તમારી હાટું રેડીમેડ નું કામ ગોચ્યું. હું તમારે સિલાઈ મશીન તો છે જ તે. હા તો તમારે કાપડના કોલર બનાવવાના છે અને બધા કોલર એક હરખા બનવા જોવે અને સિલાઈમાં ફેર ન પડવો જોવે. આપણે ટાઈમ ટુ ટાઈમ કામ આપવું પડશે. પણ પૈસા કેટલા મળશે? એક કોલર નો 1 રૂપિયો મળશે, એમાં 50% તમારા 50% મારા. જો બોલો 50% પૈસા તમે લઈ જાવ તો મને શું મળે? બકુલભાઈ કામ મેં ગોચ્યું, મને તો કમિશન મળવું જોવે ને. ના રે ના, તો કાંઈ રેડીમેડ નું કામ રાખવું નથી. મેં નવો ધંધો વિચાર્યો જ છે. હું એ આપણે બે દુકાન બનાવી તો એટલે તમારે સમોસા વેચવાના અને હું ચટણી વેચીશ. ચટણી વેચાતી કોઈ નો લે, ચટણી તો ફ્રી માં આપવાની હોય. પણ આપણે વેચાતી ચટણી આપવાની. તો કોઈ સમોસા ખાવાય નહીં આવે. તો પણ નાસ્તાનું રેવાજો અને રેડીમેડ નું રેવાજો. આપણો રેગ્યુલર ધંધો છે જ તેને. આ ઈ હાસો તો એમાં કાક વિચારો. મને એક વિચાર આવ્યો. હું ઓર આવો યો આ એમ થાય હો. હાલો. ભોળા દાદા તો કાક પૈડા લઈને આવ્યા. ઈ હું લાવ્યા ભોળા દાદા? એ ઘર ઘંટી છે, હવે તારે ગામમાં દાણું દળાવા નહીં જવાનું. પણ આનાથી થોડું દળનું દળાય. એ અમારા વખતમાં અમે આનાથી દાણું દળતા. વાહ! પણ આમ દળનું દળવી તો દળનું દળવામાં આખો દિવસ થાય. પણ આપણે શું કામ છે? આખો દિવસ નવરાત હોય ને. એ તમારે કામ ન હોય, મારે તો કામ હોય ને. હું તું કામ કરે, આખો દિવસ ખાટલે બેહી રે. એ તો હું આનાથી દળનું દળીશ, સાંજે રોટલા બનશે પછી મને નહીં કહેતા. એ વાંધો નહીં, જા મારી હાટુ બટાટા પૌવા લેતા આય. બટેટા પૌવા હવે ક્યાં છે? ઈ તો હું ખાઈ ગયો. હે તું બધા બટાટા પૌવા ખાઈ ગયો? હા યો બોલો કેવો માણસ છે, હવે મારે શું ખાવું? તો પણ હાલો ને, ગામમાં જાવી કાક નાસ્તો હશે જ તે. નાસ્તો કરતા આવી અને દળનું લેતા આવી. એ હારું હાલ, હું નાસ્તો કરું ને ત્યાં તું દાણું લઈ આવજે. લ્યો બોલો, તો મારે નાસ્તો નહીં કરવાનો? તે પણ બટાટા પૌવા ખાધા તો છે. ક્યાં હારું? ઓલા દાદા બતાવો. હું છું. ઉભા રહો તો, ઉભા રહો તો. મમરાભાઈ ઉભા રહ્યો, બકુડા ઉપર હાથ ન ઉપાડતા. એ ઢીંગા ટિકટ હું જીતી ગયો. લાવો 500 રૂપિયા. ઓલા દાદા બકુલભાઈને 500 રૂપિયા આપી દો તો. કેમ? એ અમે શરત રાખેલા હતા. મેં કીધું જે મળશે ને ઈ એમ જ કહેશે, બકોડા ઉપર હાથ ન ઉપાડતા. ઓલા દાદા બકુલભાઈ 500 રૂપિયા આપી દો. હાલો. ના રે ના, હું પૈસા નથી આપવાનો. તમારે પૈસા આપવા જ પડશે, હું શરત હારી ગયો. એમાં હું શું કરું? લાવો હાલો તમારા ભાઈ 500 રૂપિયા. ઓલા દાદા પૈસા આપો ને હું તમને ટીપી નાખું. ભોળા દાદા 500 રૂપિયા આપી જો ને. અલે હાલો. લે બોલ, કેવા શરત રાખે? હું
તો પણ તમે એમ ન કીધું હોત તો બકુલભાઈ ઉપર હાથ ન ઉપાડતા. તમારે કહી દેવાનું હતું બકુલભાઈને ઢીબી નાખો. આ ઈ હાસુ. હાલો તો હવે ગામમાં નાસ્તો કરવા જાવી. હાલ. ભોળા દાદા હું શું કહું, આપણે ગામમાં જાવી સેવી તો થોડુંક શોપિંગ કરતા આવશું. હે ઈ હું. એ થોડીક ખરીદી કરતા આવશું એમ કહું. ઓય બાપા તો એમ કે ને પાછો કે શોપિંગ કરતા આવશું.